એટલે ચકલીએ એવું કહ્યું કે સલાહ ના આપશો, મદદ કરો. શિવપુરાણની વાત છે. એ કથાની અંદર એક જગ્યા ઉપર શિવપુરાણ ચાલતી હતી. એની અંદર તમે અહીં પણ જોયું હશે, અહીંયા શિવપુરાણની અંદર એક ચકલી કથા સાંભળવા આવતી ભરતભાઈ, આપણી સામે ત્યાં બેસતી. કેમ કે શિવ ભગવાન એ હરેક જીવનો બાપ છે, દાતાર છે. તો એક જગ્યા પર એક ચકલી કથા સાંભળવા આવતી. તો જ્યારે કથા સાંભળીને એ એના મારે જાય, એના ઘરે જાય, એટલે રસ્તામાંથી દાનો વીનતી જાય. એ વીની વીની અને એના આડોશ પાડોશની અંદર જે હોય એને આપતી જાય. તો 9 દિવસ એને કથા સાંભળી. પછી એના બચ્ચા હતા, એટલે એના બચ્ચાએ એને એવું કહ્યું કે માં તું મને દરિયો જોવા લઈ જા. દરિયો કેવો હોય? બાળકોએ જીદ પકડી, એટલે એમની માં એમને દરિયો જોવા લઈ જાય છે. તો દરિયો જોતા હતા તો દરિયાની અંદર મોજા આવતા હતા. એક મોજો આવ્યો, બીજો મોજો આવ્યો, મોજા આવતા હતા ને પાણી નજીક આવતું હતું. એટલે 2 ઘડીવાર માટે ચકલીની નજર ચૂકી ગઈ. તો જે દરિયાનો મોજો આવ્યો એ બચ્ચાઓને લઈ ગયો અંદર. એટલે ચકલીએ પાછું વળીને જોયું, કરે રે આ શું થયું? આ મારા બચ્ચા દરિયો ખાઈ ગયો. એટલે સ્વાભાવિક છે, માં છે, એટલે માને જ્યારે એના બાળક ઉપર પ્રહાર પડે એટલે એનું રુદ્ર સ્વરૂપ દેખાય. એટલે ચકીએ દરિયાને એવું કહ્યું કે મારા બચ્ચા પાછા લાવ, મને મારા બચ્ચા તું પાછા આપ. પણ દરિયો સાંભળે નહીં. એટલે એ ચકલીએ દરિયોને સામે ગુસ્સે થઈને એવું કહ્યું કે આજે હું તારું પાણી ખાલી કરી નાખીશ જો તું મને મારા બચ્ચા નહીં આપો તો. એટલે ચકલીએ પાણી કાઢવાનું ચાલુ કર્યું. એટલે ત્યાંથી એક કાગડો ઉડતો ઉડતો જોઈ ગયો ચકલીને કે આ શું કરે છે. એટલે એને જઈ અને કાગડાએ જઈને ચકલીને એવું પૂછ્યું કે આ શું તું શું કરે છે. એટલે એને એવું કહ્યું કે આ દરિયો મારા બચ્ચા લઈ ગયો, એટલે હવે હું એને બધું જ પાણી કાઢી નાખ્યું અને એને ઉલચી નાખીશ. એટલે કાગડાએ હસતા હસતા કહ્યું મૂર્ખી થઈ ગઈ છે, તારામાં બુદ્ધિ નથી. આ દરિયો ક્યારેય ખાલી ના થાય. એટલે ચકલીએ એવું કહ્યું કે સલાહ ના આપશો, મદદ કરો. અને એવું કહ્યું કે સલાહ ના આપશો, મદદ કરો. તો કે એવું? તો કે હા. એટલે કાગડાએ બૂમ પાડી, કાં કાં. બધાને ખબર જ છે કાગડાની કેટલી ભાષા, 32 ભાષા કાગડો બોલે. એટલે એને કાં કાં કરીને અવાજ માર્યો. જેટલા કાગડા હતા બધા આવી ગયા અને દરિયામાંથી પાણી ખાલી કરવાનું ચાલુ કર્યું. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક બધા જેટલા પક્ષી હતા એ બધા પક્ષી બરાબર છે આવે. એટલે પેલા શું કરે છે તો કે આવું ના થાય. તો કે સલાહ ના આપીશ, મદદ કર. એમ કરતા 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 એટલા બધા પક્ષી ભેગા થઈ ગયા. એટલે ત્યાંથી ભગવાનનું વાહન ગરુડ એ ત્યાંથી નીકળતા હતા ને એમને જોયું કે ઓહો આ શું થઈ રહેલું છે. એટલે ત્યાં નીચે ઉતરીને એમને એવું કહ્યું કે આ બધું શું કરો છો તમે? તો કે તમને ખબર નહીં, આ ચકલીના બચ્ચા દરિયો લઈ ગયો છે. તો કે દરિયો અમે
ખાલી કરીએ છીએ. તો કે ના થાય. તો કે સલાહ ના આપશો, મદદ કરો. એટલે ગરુડ પણ વર્ગ્યા પાણી ઉતરવા માટે. હવે ભગવાનને જવાનું હતું એક ભક્તની સહાયની અંદર. એટલે ભગવાન ગરુડને બૂમ પાડે છે કે ગરુડ ક્યાં છે તું? તો ગરુડ દેખાતા નથી. એટલે ભગવાને એના દ્વારપાળને પૂછ્યું, જય વિજયને, કે ગરુડ ક્યાં ગયા છે? એટલે એમને કહ્યું, ભગવાન એક દરિયો ખાલી કરવા ગયા. તો કે કેમ? તો કે આવી પૃથ્વી લોક પર આવી ચર્ચા થઈ રહેલી છે. તો કે એવું, મારે જવું પડશે. એટલે ગરુડને ભગવાને એવું કહ્યું કે આટલું બધું કામ છોડીને તમે આ શું કરો છો? એટલે બે હાથ જોડી અને ગરુડે ભગવાનને એવું કહ્યું કે પ્રભુ, આ ચકલીના બચ્ચાને દરિયો લઈ ગયો છે અને ચકલી બેને જીદે ચડ્યા છે કે દરિયાને આજે ખાલી કરી નાખીને બચ્ચા લઈ લઈએ પાછા. એટલે બધા જ પક્ષી લાગ્યા છે અને બધા એવું કહે છે કે આ અશક્ય નથી, શક્ય જ છે. આ કેમ ના થઈ શકે? તો ભગવાને કંઈક તું શું કરે છે? આપણું કામ નહીં. એટલે ગરુડજીએ ભગવાનને એવું કહ્યું કે ભગવાન, સલાહ ના આપશો, મદદ કરો. ભગવાને સુદર્શન ચક્ર ચડાવ્યું દરિયા સામે. ભગવાને સુદર્શન ચક્ર ચડાવ્યું દરિયા સામે. એટલે દરિયાદેવ પ્રગટ થયા. અરે રે ભગવાન, શું થયું છે? તો કે આ ચકલીના બચ્ચા આપી દે ભાઈ, નહીં તો ખાલી કરી નાખી છે. એટલે ચકલીના બચ્ચા દરિયાદેવે પાછા આપ્યા. આ છે શિવ પુરાણનું, ભગવાન શિવનું, મા ભગવતીનું. આપણે જે શિવ પુરાણ સાંભળી બરાબર, એનું ફળ આવું પણ હોઈ શકે છે.